આ મારે 2 એકર છે એટલે 5 વીઘા અંદાજિત જમીન છે. એમાં 750 છોડવા છે એટલે અંદાજિત એક છોડવે 700 રૂપિયાનો ખર્ચો લાગેલો છે મારે. એટલે આપણે આમ જો ગણી તો વીઘે 1,10,000નો ખર્ચો લાગે. વળતરમાં આપણે વાત કરીએ તો પહેલાં તો જે આપણી જે ક્વોલિટી જે હોય જળવી રહે, બરાબર. બજાર ભાવ જે ચાલતા હોય એના કરતાં આપણને સારા એવો બજાર ભાવ મળે. બાકી કે જે દર વર્ષે આપણને જે ઉપર વાંસ બાંધવા પડે, દોરી બાંધવી પડે કે ગ્રો કવર ઢાંકવું પડે, એ ખર્ચો બચી જાય છે. નમસ્કાર, છેલ્લી જાગીરમાં આપ સૌનું ફરી એક વખત ખૂબ ખૂબ સ્વાગત છે. છેલ્લી જાગીર ખેતી સાથે જોડાયેલા ખમતીધર લોકોને મળે છે અને એમના અનુભવો એ તમારા સુધી પહોંચાડતું રહે છે. તો આજે છેલ્લી જાગીર આવા જ એક ખેડૂતની મુલાકાતે પહોંચી છે. આ ખેડૂત આમ તો દાડમની ખેતી કરે છે. હળવદ તાલુકામાં, જે મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં સારી એવી દાડમની ખેતી થઈ રહી છે, ત્યારે આ ખેડૂત પણ દાડમની ખેતી સાથે જોડાયેલા છે અને એમને દાડમની ખેતીમાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરેલો છે. તો આજે આપણે એમની પાસેથી જાણવાના છીએ કે એમને જે દાડમની ખેતીમાં નવી વસ્તુ કરેલી છે તે શું છે અને ખેડૂતોને કઈ રીતે મદદરૂપ થઈ શકે એમ છે. સૌથી પહેલાં આપણે એમનો પરિચય લઈએ. તમારો પરિચય? મારું નામ રમેશભાઈ ભગવાનભાઈ પરમાર, ગામ સૂર્યનગર, તાલુકો હળવદ, જિલ્લો મોરબી. જે ખેડૂત આપણને જણાવી રહ્યા છે કે હળવદ તાલુકાનું સૂર્યનગર ગામ, જિલ્લો મોરબી, અને એમનો દાડમનો બગીચો જે આ ગામના પાદરમાં જ આવેલો છે. આપણે જોઈ રહ્યા છીએ કે એમના બગીચામાં, જે દાડમના બગીચામાં એમને જે એક ઉપર જે પરમનન્ટ સ્ટ્રક્ચર બનાવેલું છે. દાડમના બગીચામાં સામાન્ય રીતે ખેડૂતો આવું બહુ કરતા હોતા નથી, કારણ કે આ એક બહુ ખર્ચાળ વસ્તુ છે. એમને સાહસ કરેલું છે. તો એના નફા નુકસાન અને ફાયદા જાણવા માટે આપણે એમની પાસે પહોંચેલા છીએ. સૌથી પહેલાં તો આપણે એમના બગીચા વિશે જાણીશું અને ત્યારબાદ જે આગળ એ સ્ટ્રક્ચર વિશે આપણે માહિતી મેળવવાના છીએ. તમારા બગીચા વિશે માહિતી આપો. મારે આજથી 5 વર્ષ પહેલાં મેં જે દાડમના 2100 રોપા વાવેલા હતા, એમાં 4થી વખતનો ફાલ છે મારે. પણ પછી 3 વર્ષ ફાલ લીધેલો, તેમાં મને થોડુંક આ તાપ અને ઝાકરનું એનું નુકસાન વધારે દેખાણું. એટલે પછી મેં આ વિડીયો જે મહારાષ્ટ્રના જોયેલા, એમાં મને આ તક્ષરનો ફોટો જોયેલો. પછી અમારા જે ડૉક્ટર નિમેશ છે, પ્રવીણભાઈ આવે છે, એને મેં પૂછેલું કે મેં કીધું આપણે આ જાતનું બનાવવું હોય તક્ષર તો શું કરવું. તો મને એને એડ્રેસ આપ્યું કે આપણે મૂળી તાલુકાના લીયા ગામમાં જે કીર્તિસિંહ બાપુ છે તેને ત્યાં કામ ચાલે છે. તો તમારે જો આ કામ કરવાની ઈચ્છા હોય, આવું બનાવવાની ઈચ્છા હોય તો તમે ત્યાં જઈને જોઈ આવો. એમને કીધું કે મહારાષ્ટ્રમાંથી એમને જોયું, વિડીયોમાં જોયું, અને ત્યારબાદ જે લીયા ગામમાં એમને આ સ્ટ્રક્ચર જોયું અને પછી આ સ્ટ્રક્ચર બનાવવાની જે એમને નક્કી કરેલું છે. સૌથી પહેલાં તો આપણે સ્ટ્રક્ચર વિશે જાણવું છે કે આ સ્ટ્રક્ચર શું છે, કઈ રીતે બને છે અને દાડમને કઈ રીતે કામ કરે છે. પહેલાં તો આ તક્ષર જે રહ્યું એ જે આપણે ગ્રો કવર ઢાંકી એનીથી આ અલગ વસ્તુ છે. જે ગ્રો કવર ઢાંકી એટલે જેની પ્રોસેસ ટ્રીટમેન્ટ થવાની હોય દાડમની, એ થાય નહીં. અને આ જે તક્ષર બાંધી એટલે ખુલ્લું ટ્રેક્ટર ચાલી શકે. એની જે પાછળની જે 2-3 મહિનાની દવા છાંટવાની કોઈ એની પ્રોસેસ હોય તે આપણે કરી શકીએ. અને બીજું કે જે આને જ્યારે તાપ આવે સૂર્યનો અને વધારે પડતો તાપ હોય, સન લાગે, એ તાપ સન ન લાગે અને આપણી ક્વોલિટી જળવાઈ રહે. બાકી બીજું કે એક જે આને ઝાકર આવતો હોય તો ઝાકર ઉપર દાડમને આવે નહીં અને ક્વોલિટી આપણી જળવાઈ રહે. દાડમને ઝાકળથી બચાવે. અને જે એમને કીધું એમ કે જે કવર, ગ્રો કવર ઢાંકતા હોય, ક્રોપ કવર ઢાંકતા હોય, એમાં ખેડૂતોને મુશ્કેલી એ પડતી હોય કે છેલ્લા જે અમુક સ્પ્રે લેવાના થતા હોય ત્યારે એને ખોલવા પડતા હોય છે અથવા તો ફાટી જવાના પણ પ્રશ્ન રહેતા હોય છે. તો આ એક પરમનન્ટ સોલ્યુશન તરીકે એમને લીધેલું છે. કાયમી આ સ્ટ્રક્ચર એમને કામ આપશે. હવે આ સ્ટ્રક્ચર વિશે જાણીએ તો એના જે ટેકનિકલ બાબતો વિશે માહિતી આપો કે કેટલા ફૂટે પોલ છે, કઈ રીતે તમે તારનું મેનેજમેન્ટ કરેલું છે, ઉપર જે કાપડ છે એની ખાસિયત શું છે, આ તમામ બાબતને વિગતે જણાવો. આમાં તો જો પહેલાં આપણે જે રીતે માનો કે મેં આ 4 છોડવા વચ્ચે એક ટાવર ઊભો કરેલો છે. જે એ ટાવરની 11 ફૂટની એંગલ લાંબી છે, 2 ફૂટ અંદર જમીનમાં છે, એટલે 9 ફૂટનું મારે ઊંચાઈ છે ટાવરની. એટલે આરામથી આપણું ટ્રેક્ટર જે રહ્યું તે નીચે દવા છાંટવામાં કોઈ પણ તકલીફ પડે નહીં. અને બાકીનું જે અમે 4 તાર લગાવેલા છે તે દાડમની જે આપણે ડાળીઓ બાંધવી પડે એ પ્રશ્ન આપણો હલ થઈ જાય. એ તાર ઉપર ડાળીઓ આવી જાય એટલે એ આપણે એક ખર્ચો એ બચી જાય છે. અને બાકી જે આ કાપડ છે તે કાપડ અમારે અંદાજે લગભગ
80,000 રૂપિયા કાપડ થયા 5 વીઘાના, એટલે વીઘે 16,000 રૂપિયાનું કાપડ આવેલ છે. અને કાપડની ટકાઉ સારી એવી વેપારીએ જણાવેલું છે, 3 થી 4 વર્ષ સુધી ચાલશે એવી એમને વાત કરેલી છે. આ તો થઈ કાપડની વાત. અને હવે એક આપણે ખર્ચાની વાત કરીએ. તમે કીધું કે 16,000 રૂપિયાનું કાપડ થાય, તો ખેડૂતોને મોટાભાગનો પ્રશ્ન ખર્ચાનો આવતો હોય. કોઈ પણ ખેડૂત આવું કરવા માગે તો પહેલાં એ ગણિત લગાવતા હોય કે ભાઈ આ એંગલનો આટલો ખર્ચ થશે, વાયરનો આટલો થશે. તો હવે આપણે એક આંકડો એપ્રોક્સિમેટલી તમે જણાવો, આજુબાજુનો આંકડો, કે ભાઈ આટલી મહેનત મજૂરી, આટલો વાયર, આટલી એંગલ, ટોટલ કઈ રીતનો ખર્ચો તમારે વીઘા દીઠ લાગેલો છે એના વિશે વાત કરો. જો આ મારે 2 એકર છે, એટલે 5 વીઘા અંદાજિત જમીન છે. એમાં 750 છોડવા છે, એટલે અંદાજિત એક છોડવે 700 રૂપિયાનો ખર્ચો લાગેલો છે મારે. એટલે આપણે આમ જો ગણી તો વીઘે 1,10,000નો ખર્ચો લાગે, અને ટાવરે ગણી તો 2,000 રૂપિયાનો ખર્ચો અંદાજે લાગે. મારે આમાં 250 ટાવર આવેલા છે. 250 ટાવર અને એક ટાવરે 2,000 રૂપિયાનો ખર્ચો લાગે. હવે ખેડૂત કોઈ પણ વસ્તુ બનાવતો હોય તો ખેડૂતને એના વળતરનું ગણિત પણ એની પાસે હોય. હવે મને એ જણાવો કે તમે કીધું કે આની આટલી લાઈફ છે, તો આનું વળતર તમને વર્ષો જતાં તમને આમાં કઈ રીતે ફાયદો થશે? આમાં જો વળતરમાં આપણે વાત કરીએ તો પહેલાં તો જે આપણી જે ક્વોલિટી જે હોય જળવી રહીએ, બરાબર. બજાર ભાવ જે ચાલતા હોય એના કરતાં આપણને સારા એવો બજાર ભાવ મળે. બાકી કે જે દર વર્ષે આપણને જે ઉપર વાંસ બાંધવા પડે, દોરી બાંધવી પડે, કે ગ્રો કવર ઢાંકવું પડે, એ ખર્ચો બચી જાય છે. અને બાકીથી જો સારી ક્વોલિટી બને તો આપણને સારા ભાવ મળે અને એનું વળતર પણ સારું મળે. એટલે ગણિત સમજવું હોય કે માનો કે આપણે ગ્રો કવર ઢાંકતા હોય તો એમાં કેટલો ખર્ચો થતો હોય, અને આનો લાંબા ટાઈમે ખર્ચો ગણીએ તો એની સામે આ કઈ રીતે ફાયદો કરે? જો આપણે આમ જે ગ્રો કવરને જે વાંસ બાંધવાનો ખર્ચો ગણી તો અંદાજે વીઘે 5,000 રૂપિયા ગ્રો કવરનો ખર્ચો લાગે, અને વીઘે 5,000 રૂપિયા વાંસ બાંધવાનો ખર્ચો લાગે, અને 3,000 રૂપિયા અંદાજે મજૂરી એની લાગે. તો આપણે લગભગ 13,000 રૂપિયા એક વર્ષનું આપણે મજૂરી ગ્રો કવર ને વાંસનો ખર્ચો ગણી તો આપણને આ અંદાજે લાંબા ટાઈમે આપણને ફાયદો રહે. લાંબા ટાઈમે ફાયદો રહે. ખેડૂતો અત્યારે મોટા ભાગે જે બાગાયતી ખેતી તરફ વળ્યા છે, આ તમામ ખેડૂતો જે આવા નવા અખતરાઓ કરતા રહે છે, લાંબા ટાઈમે જે ખર્ચાનું ગણિત લગાવી અને ખેડૂતો નવી વસ્તુઓ એ ટેકનોલોજીનો ઉપયોગ કરતા રહેતા હોય છે. આ બગીચામાં એક બીજી પણ ખાસિયત છે. આ બગીચામાં તમે જોયું એમ જે નીચે જે ઝાડની નીચે એમણે જે કવર મલ્ચિંગ કવર લગાવી અને જે એના બેડ પૂરા એ ઢાંકી દેવામાં આવેલા છે. તો આના વિશે વાત કરો કે આ મલ્ચિંગ કવર કઈ રીતે કામ કરે છે? આપણે મલ્ચિંગ કવરમાં પહેલાં તો જાણે એક પહેલો ફાયદો એ છે કે જે આપણે જે ખડ જે ઉગતું હોય નિંદામણ એ પહેલું ઉગે નહીં, અને બીજું કે જે એના જે વ્હાઇટ રૂટ હોય એ વિકાસ સારો કરે. જો વ્હાઇટ રૂટ વિકાસ સારો કરે તો છોડવાનો ગ્રોથ સારો જળવાઈ રહે. જો છોડવાનો ગ્રોથ સારો હોય તો એમાં ફળનું ઉત્પાદન પણ સારું મળે. અને ત્રીજો ફાયદો એ છે કે જે આમાં આપણને પાણી અને ખાતર જે આપણે વધારે જોતું હોય તો આમાં કાયમી ભેજ રહે અને એનું પ્રમાણ ઘટી જાય. ખાતરનું પાણીનું બે પ્રમાણ ઓછું આપવું પડે. એ ફાયદો આપણને 3 ફાયદા મોટા દેખાય છે. જે આ મલ્ચિંગ કવરની વાત કરી એના વિશે એમને જણાવ્યું કે આટલા ફાયદા એ થતા હોય છે. હવે આપણે તમારા બગીચાની જે કાપડની વાત આપણે કરતા હતા, આ કાપડની કંઈક ખાસિયત વિશે પણ તમે વાત કરતા હતા. આ કાપડની શું ખાસિયત છે? આ કાપડમાં તો જે આપણે ગ્રો કવર જે ઢાંકી છે એ એક સિઝન ને બીજી સિઝનમાં તો લગભગ એને નાખી દેવું પડે, કામ ન આવે. પણ જે આ કાપડ છે તે સારી કંપનીનું અને સારી ક્વોલિટીનું આપણે લીધું હોય તો લગભગ 3 થી 4 વર્ષ સુધી આપણને કામ આપે. તો આ છે વાત પરમનન્ટ સ્ટ્રક્ચર બનાવવાની. આ બગીચામાં સારું એવું એમને જે સ્ટ્રક્ચર બનાવેલું છે, અને આ સ્ટ્રક્ચર આગળ જતાં ઘણા બધા ખેડૂતોને એમના બગીચામાં કરવા જેવું સ્ટ્રક્ચર છે. અમે એમના બગીચામાં આંટો માર્યો તો ઘણી બધી વસ્તુઓ નવા ખેડૂતોને જોવા જેવી છે. આમાંથી બીજા ખેડૂતોને ઘણું બધું જાણવા મળે એવું છે. હવે આપણે આ તમારા બગીચાની સ્ટ્રક્ચરની વાત કરી, મલ્ચિંગ કવરની વાત કરી, તો મેઇન વાત હવે આપણે દાડમના બગીચામાં ઊભા છીએ તો ઉત્પાદન વિશે તો આપણે વાત કરવી જ પડે. તો તમારા બગીચાના જે આ તમે 4-5 વર્ષની વાત કરી, એવરેજ કેટલા કિલોનું ઉત્પાદન મળે છે અને કેવી મહેનત થાય છે? આમાં જો અમારે આજથી લગભગ આજ 3જા મહિનામાં 5 વર્ષ પૂરા થાય બગીચો જે ચાલુ રોપ્યો એને. તો અમારે આ 4થો ફાલ લેવડાવેલો, 3 વખત ઉત્પાદન આવી ગયેલું છે. તો પહેલી વખત જ્યારે થોડોક છોડવો નાનો હતો એટલે લગભગ 10 થી 11 કિલો ઉત્પાદન મળ્યું હતું અને 65 રૂપિયાનો ભાવ મળ્યો હતો. અને બીજી વખત અમારે 21 કિલોનું ઉત્પાદન આવ્યું હતું
અને ત્રીજી વખત જે આ હમણાં 8મા મહિનામાં અમે હાર્વેસ્ટિંગ કર્યું ત્યારે અમારે 35 કિલોની આજુબાજુ ઉત્પાદન એક છોડવે મળ્યું હતું. તો ટૂંકમાં તમારો બગીચો બહુ સારું એવું ઉત્પાદન આપે છે. હવે એક વાત ઓર્ગેનિક ટ્રીટમેન્ટની હોય. મોટાભાગના ખેડૂતોને અમે આ સવાલ દાડમની ખેતી કરતા ખેડૂતોને પૂછતા હોઈએ છીએ કે દાડમની ખેતી એક તો કેમિકલ વગર થાય નહીં. ઘણા બધા ખેડૂતો એમની કોઠા સૂઝથી ઘણું બધું ઓર્ગેનિક એની સાથે કરતા હોય છે. તો તમે કોઈ એવી વસ્તુ કરતા હોય તો એના વિશે વાત કરો. આમાં તો જો આમાં પહેલી વસ્તુ તો અમે પહેલેથી શરૂઆત કરી દાડમનું વાવેતર કર્યું ત્યાંથી અમારે ગાયો પહેલેથી છે, એટલે ઓર્ગોનિક ઉપર અમે 50% ઓર્ગોનિક ખેતી કરી છે. અને ઓર્ગોનિક ખેતીમાં અમે કોઈ જીવામૃત છે, ઘનજીવામૃત છે, એ બધા જે ઓર્ગોનિક ખાદ આવતા હોય અમે પહેલેથી કાયમી વપરાશ કરીએ છીએ. અને એનો બીજો એક ફાયદો એટલો છે કે ઓર્ગોનિક ખેતી કરવાથી અમારી ક્વોલિટી સારી જળવાઈ રહે છે, બજાર ભાવ સારા મળે છે. અને દર વખતે અમારે ઓર્ગોનિક વગરના જે દાડમ હોય એના કરતાં અમારે દાડમના ભાવ સારામાં સારા મળે છે. દાડમની ખેતી કરતા ખેડૂતોને આ વાત કંઈ કહેવાની જરૂર નથી. મોટાભાગના ખેડૂતો આ વાત જાણે જ છે કે જે ઓર્ગેનિક ટ્રીટમેન્ટ હોય, દેશી ખાતર હોય કે પછી જીવામૃત જેવી વસ્તુ હોય, દાડમને બહુ સારા પરિણામો ઘણા બધા ખેડૂતોએ લીધેલા છે. અને એમને પણ કીધું કે અમને આ ઓર્ગેનિક ખેતીથી ઘણા સારા પરિણામ મળ્યા છે, સાઇઝમાં પણ સારા પરિણામ મળેલા છે. તો છેલ્લી જાગીર આવા જ ખેડૂતોને મળે છે અને એમના અનુભવો એ તમારા સુધી પહોંચાડતું રહે છે. તો આવા જ બીજા વિડીયો જોવા માટે તમે જોતા રહો છેલ્લી જાગીર. જય જવાન, જય કિસાન.